બાળ દોસ્તો, આજે આપણે ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ એવા ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે ચર્ચા કરીશું. ભારતના શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા. આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીત દ્વારા કથાને અલંકારિત કરતા. એક ઉક્તિ જાણીતી છે, કથન કરે સો કથક કહાવે. ભારતમાં 15મી અને 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલનોના સમયમાં કથકનો ખૂબ વિકાસ થયો. તેમાં ખાસ કરીને શ્રી કૃષ્ણ અને રાધાની કથાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સમય જતાં મુગલ બાદશાહોના સમયમાં કથક રાજદરબારમાં રજૂ થયું, જ્યાં એ વિશિષ્ટ શૈલીમાં પરિણમ્યું. તેને પરંપરા પણ કહેવામાં આવે છે. તે બે પરંપરાઓ ખાસ કરીને જયપુર પરંપરા અને લખનઉ પરંપરા. પરંપરાને ઘરાના પણ કહેવામાં આવે છે, જેથી આપણે આજે જયપુર ઘરાના અને લખનઉ ઘરાના તરીકે પણ જાણીએ છીએ. 19મી સદી દરમિયાન અવધના નવાબ વાજીદ અલી શાહે કથકને રાજદરબારમાં સ્થાન આપ્યું અને કળાને સમર્થન આપ્યું. અને ત્યારબાદ કથકનો ખૂબ વિકાસ થયો. પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી કથક વિસ્તર્યું. સ્વતંત્રતા મળ્યા પછી કથકને મુખ્ય 6 શાસ્ત્રીય નૃત્યોમાં સમાવેશ થયો. આજે પણ કથક એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. હવે આપણે કથકલી વિશે જોઈશું. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા ખૂબ મહત્ત્વની ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબ કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. હવે આપણે મણિપુરી નૃત્ય વિશે ચર્ચા કરીશું. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની એક આગવી ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ અને પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં 2 ભાગ છે, લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમણે ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું નૃત્ય શૈલીનું પુસ્તક રચ્યું હતું. હવે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની વાત કરીએ તો ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પરના ગ્રંથોમાંનો મહાન ગ્રંથ માનવામાં આવે છે. તે ઉપરાંત અભિનય દર્પણ નામનો ગ્રંથ, જેના રચયિતા નંદિકેશ્વરે પણ તેમના ગ્રંથમાં આ શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની ખૂબ ચર્ચા કરી છે. તાંજોરમાં ભરતનાટ્યમનો ખૂબ વિકાસ થયો હતો. શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી. કુચીપુડી શાસ્ત્રીય નૃત્યનો વિકાસ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. હવે બિહુ વિશે જોઈશું. બિહુ એ આસામનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ, ખુશી વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોનો સમૂહ પરંપરાગત પોશાક દ્વારા આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન, ગતિ અને સમૂહ નિર્માણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેપા અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. બાળ દોસ્તો, અહીં આપણે શાસ્ત્રીય નૃત્યો વિશેના અભ્યાસને સંપન્ન કરીએ છીએ.